મને ગર્લફ્રેન્ડ નો મેળ કરી દે ને, મને છોકરો રે વાતો કરવાનો બહુ શોખ એલા. અલા હું દીની એક બીડીની જોડી પી જાઉં, મને ક્યાંક ધંધા લગાડી દે ને તો મારે એના તો નીકળે. દેજો ભાઈ, કયો ભાઈ નિરાજ રાખો ને તમે, આ ક્યાં નો હોય અહીંયા હલવાડ દીધો, મને હું કરાઈ જાય મેડમ, યાર ઘરે જાઓ. જલ્દી કરાય છે મેળ. હા એ ભૂલતો નહીં હો, કરતા હું મેડમ. તો રૂંધો ટાઈમ તો વટતો જાય છે. હું કે બિરલા હારું હો, ગરમી તો જોયેલા પણ સાચી વાત છે હો તારી. પેલા કઈ એવું ગોઈટ ને કે આપણે આમ એસી જેવા ઇલેક્ટ્રિક ઉપકરણનો ખર્ચો એ ન કરવો પડે, આમ ટાટી ટાટી હવાઈ આવે રાખે ને આમ ગરમીનો અહેસાસ જ ન થાય, મજા જ આવે રાખે, એવું કઈ ગોઈટ ને. એવું હા વિચારું કેમ, હા વિચાર. ચાપટ મારે ને એક માથામાં એક. હવે વિચારું કેમ, હા આવ્યો વિચાર. આવી ગયો વિચાર એક નંબર. હા ઈ આઈડિયા માં તારે રોજનો 50 રૂપિયાનો ખર્ચો થાય ને તારી એક કિંમતી વસ્તુ છે ને એનો ભોગ દેવો પડશે તારે, બોલ. તૈયાર હાલ તો આપણે તૈયાર જ છે. ગરમી તો જો બાપા હાલ લે કહું તને, હાલ. એ બીડી અહીંયા આવ. આને રોજની એક બીડીની જોડી પીવા જોઈએ, એટલે એક જોડીના કેટલા થયા 25 રૂપિયા, અને બીજા 25 રૂપિયા તારાને મજૂરી ચૂકવવાની, એટલે 50 રૂપિયા દઈને આને તું, એટલે ઈ તારા માથે પાણીની ડોલ નાખ્યા કરશે. અને હજી બીજી ડીલ ફાઇનલ કરાવું કેમ, એ ગર્લફ્રેન્ડ લવર અહીંયા આવ. અને આને જો તારે તારી ગર્લફ્રેન્ડ આને દઈ દેવાની, એટલે ઈ તારી ગર્લફ્રેન્ડ હારે વાતું કરતો કરતો તને પવન નાખ્યા કરશે, એટલે હાવ મફતનું કામકાજ મળી ગયું. આ તો તને માત્ર 50 રૂપિયામાં એસી કરતા હરો હવા મળશે, અને માથેથી ઠંડુ પાણી આવશે, ઈ તો અલગ નવાઈ જાય બેરાબેર. હેલો